હેલો ભાઈ, આજે આપણે લાકડા ભરીને જવાનું છે રાજકોટથી વડોદરા. તમે જોઈ શકો આ લાકડાનું ગોડાઉન છે, અહીંથી આપણે ભરવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે ચાલે ગાડી લઈને. તો આપણો ગાડીનો દરવાજો ખોલ્યો, અંદર બેસી ગયા. આપણી ગાડી લોડ થઈ જઈએ ઓલરેડી. તો આપણા ડ્રાઈવર અને શેઠ અંગાત વાત કરી કે કેટલું ભાડું આપશે અને કેટલા કિલોમીટર છે, બધી વાત કરી લીધી. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે ગાડી ચાલુ કરી દીધી. તો બહાર નીકળીએ. બરાબર, ગેટ ખુલ્લો જ છે ઓલરેડી. તો આપણો જવાનું સાઈડમાં બતાવો, તમે જોઈ શકો નકશો છે, મેપ પ્રમાણે જવાનું છે. તો આપણે રોડ ઉપર ચડી ગયા. તો હવે પૂરેપૂરો રેસ આપશું અને જવા દઈશું. આપણી ગાડી જાય છે હાલ 22ની સ્પીડે જાય છે અંદાજિત. કારણ કે લોડિંગ ગાડી છે એટલે તો સ્પીડ તો એટલી રહેવાની જ ભાઈ. તો આપણા રાજકોટથી વડોદરા જવાનો મિનિમમ કેટલો સમય લાગશે એ આપણે જોઈ લઈએ આજે. કારણ કે ફર્સ્ટ આજે પહેલી વાર પુષ્પાની સ્ટાઇલમાં આપણે ચંદનના લાકડા સપ્લાય કરવાના ભાઈ. તો જોઈ લેજો. બાકી ગાડી તો આપણે પરફેક્ટ ચલાવશું, કોઈ જોવું નહીં પડે. વળોક એવા છે ને ખતરનાક વળોક છે હો ભાઈ. તો ચલો આપણે ડાબી બાજુ વળવાનું છે. તો સાઈડ લાઇટ આપી દીધી. ચલો ટર્ન મારી દઈએ. બસ આગળ જાય છે લીલા કલરની, તમે જોઈ શકો. એને ઓવરટેક કરવાનો છે આપણે, ગમે તે થાય. તો ચલો ભાઈ હવે ભગાઈએ ગાડી. બાજુમાંથી બીજી બસ નીકળી. આ પણ ટ્રક છે આપણા જોડે, તમે જોઈ શકો. ટ્રકની સ્પીડ મિનિમમ 51-62ની આસપાસ છે, તમે જોઈ શકો. આગળ જાય છે બસ વોલ્વો, જે પીળા કલરની છે. તો આપણે ભગાઈએ બરાબર. હા, 66ની સ્પીડ છે. બે આજુબાજુ જો બસને તો પાછળ કરી દીધી, આપણે ઓવરટેક કરી દઈએ. હવે આપણે વળવાના આવ્યું ભાઈ. ડાબી બાજુ અહીંથી વળવાના. 3 રસ્તા પડે. ટર્ન મારી દીધો બરાબર. આગળ બીજી 2 બસો જોઈએ, એમને ઓવરટેક કરવાની છે ભાઈ. ગમે તે થાય પણ ઓવરટેક તો કરવાનો જ છે. ઉપરથી ટ્રક આપણો આવો દેખાય તો જોઈ શકો. અંદર ચંદનના લાકડા ભરેલા. રાજકોટથી આપણે સપ્લાય કરવાના વડોદરા. તો તમે જોઈ શકો કે બાજુમાં 2 બસો છે. ગાડી તો વળી જાય. હવે સ્પીડમાં ભગાવશું. ઓવરટેક કરવાનું છે ભાઈ, ગમે તે થાય બસને. ઉપરથી ટ્રક આપણે દેખાય તમે જોઈ શકો. 1 નંબર દેખાય ઉપરથી. આમ લોકેલ જાણે ઓરિજિનલ હોય ને એવી રીતે દેખાય. તો બસ અને ટ્રકના વચ્ચે હરીફાઈ છે. જોઈએ કોણ આગળ જાય. બસ એ લોડિંગ જ છે, અંદર બેઠેલા છે અને આપણે ટ્રક એ લોડિંગ જ છે. તો જોઈએ વાહ ભાઈ વાહ, આપણે ટ્રક આગળ થઈ ગઈ, બસ પાછળ પડી ગઈ, તમે જોઈ શકો. હવે ટ્રક ભગાવવી પડશે કારણ કે માલ જલ્દી પહોંચાડવાના. પોલીસ આવી જાય. આપણે ચંદનનો સપ્લાય કરીએ, તમે જોઈ શકો. ચંદન ફૂલ ભરેલા જ છે. એ માલ ખુલ્લો જ છે બહુ. એટલે હવે જમણી બાજુ વળવાનું છે આપણે. ઓલરેડી આપણે સિગ્નલ આપી દીધું, કોઈ આવે નહીં સાધનવાળા. તો ચલો આપણે વળી ગયા. આગળ પેટ્રોલ પંપ છે. પેટ્રોલ આપણે પુરાવું ઓલરેડી. આપણે પેટ્રોલ પહેલાંથી ફૂલ કરાવ્યું છે. તો ચલો જવા દઈએ. હવે એક્સપ્રેસ ઉપર છીએ આપણા. અંદરથી આપણો ટ્રક આવો દેખાય છે, જોઈ શકો. દેખાય ને આગળથી 4 લેન રોડ એટલે 2 સાધન જાય ને 2 સાધન આવો. ઉપરથી જોઈ શકો તો આવું દેખાય અને સાઈડમાંથી આવું દેખાય, તમે જોઈ શકો. વેલકમ ટુ આપણે વડોદરા અંદર પહોંચી જાય છીએ, તમે જોઈ શકો. ઉપર વધી ગયું વેલકમ ટુ વડોદરા. તો આપણે આ બાજુથી ડાબી બાજુ વળવાના. તો ચલો આપણે વળી ગયા. બમ્પ છે એટલે થોડુંક આગળ જવા દેવું પડે.
ચલો આપણે વડોદરામાં એન્ટ્રી મારી દીધી. આગળ બીજો પેટ્રોલ પંપ આવ્યો. તમે જોઈ શકો સાઈડમાં. આ પેટ્રોલ આપણે પહેલાંથી જ ફૂલ કરાવેલું એટલે કોઈ કરાવવાની ચિંતા નહીં. ચલો ભાઈ હવે ચલા દઈએ ટ્રક. સિટીમાં આપણે એન્ટ્રી મારીએ એટલે થોડી સ્પીડની લિમિટ રાખવી પડશે, કારણ કે સિટીમાં સ્પીડની લિમિટ જ હોય અમારે, એટલે આપણે સ્પીડ લિમિટ કરવી પડશે. તો આપણું આવી ગયું ગોડાઉન, ટ્રક વાળી દીધો. ચલો આપણે આવી ગયા. હવે આટલો માલ આપણે ઉતારવાનો છે. ચલો વાત કરી કે માલ ઉતારી દીધો. માલ ઉતારી દીધો. હવે આપણે જોઈએ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.